તો વધુ એક પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવશે। ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર રાવની વન ડે વન ડિસ્ટ્રિક્ટની પહેલ કરવામાં આવી છે। સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજાવવા પહેલ કરવામાં આવી। ઇન્ચાર્જ ડીજીપીની અધ્યક્ષતામાં એસપી રંજાઈજી સાથે બેઠક યોજાશે। તો વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ડાંગમાં પ્રથમ બેઠક યોજવામાં આવી। જિલ્લાના મહત્વના મુદ્દાઓ અને જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મૌલિક, શું વિગત? બિલકુલ, ગુજરાતમાં જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીનની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા છે ડોક્ટર કે.એલ.એન. રાવ તેમના દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટની એક નવી પહેલ છે તે શરૂ કરાઈ છે। રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક તથા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઈજીપી સાથે સીધી બેઠક છે તે યોજવામાં આવશે, જેથી જિલ્લાના વિશેષ પોલીસિંગ સંબંધિત જરૂરિયાતો અને પડકારને જે પ્રશ્નો છે તે સમજી શકાય। સાથે જિલ્લાની હકીકતના આધારે જે નિર્ણય અને સંસાધનનું આયોજન છે તે આ જે પહેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ છે। આ પહેલનો પ્રારંભ છે તે ડાંગ આવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજવામાં આવી હતી, એટલે કે પહેલનો પ્રારંભ ડાંગ અને આહવાથી કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા તથા વિગતવાર ચર્ચા છે તે કરવામાં આવી હતી। અને આ બેઠકમાં વાહન તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જરૂરિયાતનું નિરાકરણ છે તે પણ લાવવામાં આવ્યું હતું। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।